નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં જે વાત કરીશું એક એવી કહાની વિશે, એક એવી આ વાર્તા છે કે જેનો કોઈ અત્યારે તોડ નથી મળી રહ્યો, કોઈ ઉકેલ નથી મળી રહ્યો, ના એનું કોઈ સત્ય બહાર આવી રહ્યું છે। ઘણા બધા દાવા થઈ રહ્યા છે। આ કહાનીના અલગ અલગ કિરદાર છે, જેમાં સત્તા પક્ષ સાથે સંકળાયેલા ધારાસભ્ય છે, નેતા છે, એ નેતાજીના પુત્ર છે, એક યુવતી પણ છે, સાથે સાથે ગીર સોમનાથ, અમરેલી, અમદાવાદ જિલ્લાનો પણ ઉલ્લેખ છે, ન માત્ર 3 જિલ્લા પરંતુ સાથે સાથે બેંકોકની વાત પણ આખી કહાનીમાં આવે છે। આ કહાનીની શરૂઆત થાય છે કે જેમાં ગીર સોમનાથમાં એક યુવતી અને બગસરાના ભાજપના તાલુકા પ્રમુખ જેમની મુલાકાત થાય છે ને પછી એ મુલાકાત દરમિયાન એ યુવતી સાથે બળાત્કારનો આરોપ થાય છે, દુષ્કર્મનો આરોપ લાગે છે। જો કે વાત ત્યાંથી અટકતી નથી। એક મહિલા સામે આવી છે, યુવતી, જેનો દાવો છે કે એ વખતે મને મારી સાથે બળજબરી તો કરવામાં આવી, પરંતુ એ વખતે હું ચૂપ રહી હતી કારણ કે હેપતાઈ ગઈ હતી અને પછી મને થોડી ધમકી પણ આપવામાં આવી હતી, અને ત્યારબાદ પછી આખો મામલો આગળ પણ વધે છે। પછી એ જ યુવતી બેંકોક જાય છે, બેંકોક પોતાના પરિવાર સાથે જાય છે, અને પછી જે દાવો થઈ રહ્યો છે બગસરા તાલુકા ભાજપ પ્રમુખનો, એ ભાજપ પ્રમુખ પણ ત્યાં જાય છે। બેંકોકમાં ફરી એકવાર ત્યાં દુષ્કર્મ આચરવામાં આવે છે, એટલે કે એ યુવતીનો આરોપ છે બે વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું। ત્યાંથી પણ વાત નથી અટકતી, ત્યાંથી દાવો થાય છે કે બેંકોકથી પરત આવતી વખતે એ યુવતી સાથે સ્મગલિંગ કરવામાં આવ્યું, ડ્રગ્સનો ગાંજાનો જથ્થો હતો, એની હેરાફેરી કરાવવામાં એ યુવતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અને એમાં મદદ કોણે કરી, એમાં યુવતી દાવો કરી રહી છે। અમરેલીના ધારીના જે ધારાસભ્ય છે જેવી કાકડિયા, તેમના પુત્ર આનંદ કાકડિયા, અમદાવાદમાં તેમની ઓફિસ આવેલી છે અને ત્યાં ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યો અને પછી પૈસાની લેવડ દેવડ થઈ હતી। હવે આ બધાની વચ્ચે જે યુવતી છે એના પોતાના તર્ક છે, એના પોતાના દાવા છે, જે બગસરાના તાલુકાના જે પ્રમુખ છે એમના પોતાના તર્ક, એમના પોતાના દાવા છે। બીજી બાજુ ધારાસભ્ય જેવી કાકડિયા, એમના પર સૌથી મોટો આરોપ એ છે કે હવે એ સમાધાનના પ્રયત્નો કરી રહ્યા છે, અને એટલા માટે જ અમે આજે ધારાસભ્ય જેવી કાકડિયા સાથે વાતચીત કરી છે। થોડીક ક્ષણોમાં એ આખો સંવાદ પણ તમને બતાવીશું। એના સાથે આપણે વાતચીત પણ કરવાના છીએ કે આખરે એ શું એમના તર્ક છે, એમના જવાબ છે। સાથે સાથે આનંદ કાકડિયા અને પ્રદીપ ભાખર, આ બે નામ પણ છે, એમના શું દાવા છે એમને પણ આપણે ફોન લગાવીશું, પ્રયત્ન કરીશું, એમની પાસેથી પણ આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું। પરંતુ એક વાત નક્કી છે, દુષ્કર્મની વાત આમાં સામે આવી, ગાંજાના જથ્થાની હેરાફેરીની વાત આવી, પૈસાની લેવડ દેવડની વાત પણ સામે આવી છે, અને એમાં સૌથી મોટો ધડાકો એ છે જેવી કાકડિયા કહી રહ્યા છે કે મારી ગેમ થઈ રહી છે, મારું પોલિટિકલ કરિયર ખતમ થઈ જાય મુફદ્દલ, એના પ્રયત્નો થઈ રહ્યા છે। બિલકુલ, અને આ જે આખો મામલો છે એનાથી ફરી એકવાર અમરેલી ભાજપ ચર્ચામાં છે, કેમ કે અમરેલી ભાજપ સૌરાષ્ટ્ર ભાજપનું એ યુનિટ છે કે જ્યાં વિવાદો પૂરા થવાનું નામ નથી લેતા। હજુ એક વિવાદ કે જે શમ્યો તો છે જ નહીં, પૂરો તો થયો જ નથી, જે પાટીદાર દીકરીનો જે લેટરકાંડ પછી જે થયું હતું, પાયલ ગોટીનો આખો જે ઘટનાક્રમ બન્યું, એ પછી ત્યાં એક બીજો પણ આરોપ થયો હતો, જેમાં પણ ભાજપ નેતાની સાંઠગાંઠના આરોપ થયા હતા, કૂટણખાનાવાળો એક કંઈક મામલો હતો, જેમાં પણ આરોપો થયા। હવે જે આરોપ થઈ રહ્યો છે, એક મોડેલ યુવતી જે રિસોર્ટમાં ગઈ હતી, રિસોર્ટમાં ત્યાં એને કેફી પીણું આપવામાં આવ્યું, કેફી પીણું આપીને એની સાથે જ્યારે ભાનમાં નહોતી ત્યારે એની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું, દુષ્કર્મ કર્યા બાદ એના ફોટોસ પાડી લેવામાં આવ્યા અને એ પછી બ્લેકમેલિંગ કરવામાં આવ્યું। આ બધા આરોપ કોના છે? આ પ્રકરણની પીડિતાના આરોપ છે। હવે આ પીડિતાએ જે આરોપ કર્યા છે એ આરોપ અનુસાર સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ આખા પ્રકરણમાં પાપી કોણ છે, કોનું પાપ છે, શેના કારણે ફરી એકવાર અમરેલીને કલંક લાગી રહ્યું છે? નામ સામે આવી રહ્યું છે ભાજપના નેતા, ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાનું। અમે એમની સાથે પણ વાતચીત કરી, આની પહેલા ટેલિફોનિક વાતચીત કરી, જેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ એક ષડયંત્ર છે જે મારી રાજકીય કારકિર્દી પૂરી કરવા માટેનું છે। આ કોણ કહી રહ્યું છે? જેવી કાકડિયા। જેવી કાકડિયાનું નામ એટલા માટે આવ્યું કેમ કે આરોપ એમના પુત્ર આનંદ કાકડિયા અને અમરેલીના જે તાલુકા પંચાયતના એક જે બગસરાના જે ભાજપના તાલુકા પ્રમુખ છે
પ્રદીપ ભાખર, આ બે વ્યક્તિના નામ આવે છે આખા મામલામાં. જેવી કાકડિયા પર શું આરોપ લાગે છે? જેવી કાકડિયા પર આરોપ લાગે છે કે એમના દીકરાનું નામ છે એટલે પૂરેપૂરું રાજકીય દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે આખા મામલામાંથી આનંદ કાકડિયાનું નામ બહાર કરવા માટે. હવે આખા ઘટનાક્રમમાં સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આખરે અમરેલીની રાજનીતિને શું થયું છે? અમરેલીની રાજનીતિ કયા સ્તર પર પહોંચી છે? શું આ જો એક અગર આમાં કોઈ ષડયંત્રનો હિસ્સો છે તો આ કયા સ્તરની રાજનીતિ થઈ રહી છે? અને જો આ ષડયંત્ર નથી તો પછી આ કયું સ્તર છે આ લોકોનું જે આ પ્રકારના પાપ કરી રહ્યા છે, જે અમરેલી આખાને કલંકિત કરે છે? આ કોઈ પક્ષની વાત નથી, આ કોઈ ન માત્ર રાજનીતિની વાત છે. એક દીકરી પર દુષ્કર્મ થયું હોય, એ જે પીડિતા છે જે આરોપ લગાવે છે, આરોપો સંગીન આરોપો છે, તો આખરે આ કયું સ્તર છે આ લોકોનું જે નાણાંના જોરે આ પ્રકારની હરકતો કરે છે? આ આખા મામલામાં સત્ય બહાર આવવું, સત્ય સપાટી પર આવવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ, કારણ કે સત્તા પક્ષ સાથે જોડાયેલો મામલો છે અને એ જે પીડિતા, એ મહિલા છે, એ યુવતી એમ કહી રહી છે કે મારી સાથે દુષ્કર્મ પણ થયું અને પછી ગાંજાની હેરાફેરી પણ મારી પાસેથી કરાવડાવી છે એવો દાવો છે. પૈસાની લેવડ દેવડ થઈ. આ તરફ પ્રદીપ ભાખર હોય કે પછી જેવી કાકડિયા કે પછી આનંદ કાકડિયા, સૌ કહી રહ્યા છે કે અમે તો રાજકીય જીવનમાં છે અને આવી રીતે આંગળી અમારી પર ખાલી ખોટી અમારી પર ચીંધવામાં આવે છે કારણ કે અમારું રાજકીય કરિયર ખતમ કરવા માટે આવા કાવા દવા થતા હોય છે એવો તેમનો દાવો છે. બંનેના પોતપોતાના પક્ષ છે, પરંતુ આમાં ભૂમિકા હવે પોલીસની આવે છે કારણ કે અમદાવાદ પોલીસનો પણ મામલો છે, ગીર સોમનાથ પોલીસનો પણ મામલો છે, અમરેલી પોલીસનો પણ મામલો છે. પરંતુ એ પહેલા આ જે પીડિતા છે સતત સોશિયલ મીડિયાના માધ્યમથી જુદા જુદા પ્લેટફોર્મથી પોતાના નિવેદન રિલીઝ કરે છે. એક વધુ તેણે આરોપ લગાવ્યો છે જેવી કાકડિયાનું નામ લઈને. એટલા માટે જ અમે આ ચર્ચા કરી છે કારણ કે ધારાસભ્ય સાથે જોડાયેલો આ મુદ્દો છે. હમણાં આપણે ધારાસભ્ય જેવી કાકડિયા સાથે પણ સંવાદ કરીશું, પરંતુ એ પીડિતા, એ મહિલા યુવતી, એને શું નિવેદન આપ્યું એ સાંભળી લે, શું આરોપ લગાવ્યો પણ સાંભળી. આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી 12 વાગ્યાથી લઈને મારી ઉપર જેવી કાકડિયા તરફથી સમાધાનના ફોન પણ આવે છે, રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો, ભાખર સાથે તમારે જે કરવું હોય એ કરો. પણ નહીં, હું કોઈ સમાધાનમાં બેસવાની નથી. હું જેમ 2 મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ. મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે. રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈ ની મદદ પણ આમાં લઈશ. વિડીયોમાં સાંભળ્યું કે સીધું જેવી કાકડિયાનું નામ લેવામાં આવ્યું, તેમના પુત્રનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. એટલા જ અમને લાગ્યું કે આપણે જેવી કાકડિયા સાથે વાતચીત કરવી જોઈએ. ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલો પ્રશ્ન કે આખું આ પ્રકરણ સામે આવ્યું કે જેમાં એક આ યુવતી બગસરા તાલુકા પ્રમુખ પ્રદીપ ભાખર પર દુષ્કર્મનો આરોપ લગાવે છે, સાથે આપના પુત્ર આનંદ કાકડિયાએ ગાંજાની હેરાફેરીનો એક આખો મામલો સામે આવ્યો પણ છે અને પૈસાની લેવડ દેવડનો આરોપ લગાવ્યો. તમે પોતે સમાધાનનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ યુવતીનો આરોપ છે. આ બધું આખરે શું ચાલી રહ્યું છે? આપની શું પ્રતિક્રિયા? મેં આવો કોઈ પ્રયત્ન કર્યો જ નથી. પહેલાં તો છેલ્લા 2 દિવસથી આ સોશિયલ મીડિયામાં જે ચાલુ છે, હાલો સંભળાય છે ને, આ સોશિયલ મીડિયામાં જે 2 દિવસથી ચાલે છે, બરોબર, મારો છોકરો આમાં ક્યાંય છે નહીં કોઈ જગ્યાએ. મારા છોકરાની હું વાત કરું છું, આનંદ કાકડિયાની. આ કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ક્યાંય નથી. એનો ફોન આવ્યો પીડિતાનો નથી, કોઈ ફોનથી કોન્ટેક્ટ નથી, રૂબરૂમાં આવ્યા કોઈ દી ક્યાંય મળ્યા નથી. અને અમારું નામ શા માટે ચડાવ્યું? આ ચડાવવાનું કારણ એક જ તમે સાંભળી લો કે હું રાજકીય રીતે મને બદનામ કરવા માટેનું આ એક કાવતરું છે. આ પીડિતાનું અને એના પરિવાર કે એના સાગરીતો જેનું હોય એનું, અમે એના કોન્ટેક્ટમાં જ નથી તો પછી આ કરવાની શું જરૂર છે? પણ આમાં કાકડિયા સાહેબ, આમાં મુદ્દો એ છે કે આજે પીડિતા છે દાવો કરી રહી છે કે ગાંજાનો જથ્થો લેવા મહિલાના પતિ અને પ્રદીપ ભાખર આનંદ કાકડિયાની નિકોલની ઓફિસ પર આવ્યા હતા અને પછી પૈસાની લેવડ દેવડ થઈ હતી. શું આ બધી બાબતોથી આપ અજાણ છો અથવા આપ અવગત છો? આવી કોઈ પ્રકારની વાતચીત થઈ નથી. પ્રદીપ ભાગર તો મારા મત વિસ્તારનું બગસરા તાલુકો આવે, બગસરા તાલુકાનો પાર્ટીનો પ્રમુખ છે.
એટલા માટે પ્રદીપ અમારા કોન્ટેક્ટમાં આ બાબતમાં કોઈ ચર્ચા કે કોઈ વસ્તુ કાંઈ થઈ નથી અને આમાં અમે ક્યાંય પડવાય માગતા નથી. પ્રદીપનું જે હોય એ, પણ મારા છોકરાનું નામ શા માટે આવ્યું મારે તો એ જ વાંધો છે, બીજું કંઈ છે જ નહીં એમ. જી મારા છોકરાનું નામ લખવાનું કંઈ કારણ ખરું એમ? બરાબર, પણ આપના પુત્રનું નામ એટલા માટે આવ્યું કારણ કે દાવો છે, આરોપ છે કે પ્રદીપ ભાખર આપના પુત્રની નિકોલ ઓફિસે પહોંચ્યા અને આ પ્રદીપ ભાખર પર દુષ્કર્મનો આરોપ છે અને એ મહિલા આપનું નામ પણ લઈ રહી છે કે આપ સમાધાનનો પ્રયત્ન કરી રહ્યા છો કારણ કે એમાં આનંદ કાકડિયાનું નામ છે. તમે સાંભળી લો, મારો દીકરો એમાં ક્યાંય છે જ નહીં, એના ફોનમાં કોન્ટેક્ટમાં નથી, કોઈ જગ્યાએ જો ક્યાંય ન હોય તો એનું નામ લખવાનું કારણ શું એમ? આ એક રાજકીય ચાલ છે. તમે સાંભળી લો, હું એક રાજકીય રીતે આગળ પડતો માણસ છું, મને બદનામ કરવા સિવાય બીજું કાંઈ છે ને. આ એક કાવતરું છે. હાલો જી જી અવાજ આવે છે. કાવતરાના ભાગરૂપે જેણે જે કર્યું છે એને, તો એના માટે અમે નિકોલ ફરિયાદ પણ આપી દીધી છે. મારા સન આનંદ કાકડીએ નિકોલમાં ફરિયાદ પણ આપી દીધી છે, નિકોલ પોલીસ ચોકી. એટલે પોલીસ એની તપાસ કરી રહી છે અને પોલીસ કરશે, જે સત્ય હશે એ બહાર આવશે. બરાબર. નહીં કાકડિયા સાહેબ, આપ જાહેર જીવનમાં છો અને આ રીતના જ્યારે સંગીન આરોપ લાગે ત્યારે ચોક્કસથી સવાલો પૂછાવાના છે અને આપ ખાલી એમ કહો કે ભાઈ આ તો હું રાજકીય રીતે આગળ પડતો છું એટલે આ થઈ રહ્યું છે, એ કોઈ જવાબ નથી. તો આપે આ નિકોલમાં જે પોલીસ ફરિયાદ કરી છે એ શું કરી છે? તો પછી ફરિયાદ અમારું નામ ખોટું છે એ જ ફરિયાદ કરી છે અમે, કે અમારી ઉપર કોઈ કોન્ટેક્ટ અમારો છે નહીં, અમે એને મળ્યા નથી ક્યારે, અમે એને કોઈ ક્યારેય વાત નથી કરી મારા સને, તો એનું નામ લખવાનું કારણ શું એમ? એટલું જ, બીજું કાંઈ નથી અમારું. પણ આમાં તમે જેટલી મજબૂતાઈથી આપના દાવા આપના તર્ક રજૂ કરો છો એટલી જ મજબૂતાઈથી એ પીડિતા પણ પોતાના દાવા આપે છે, એની પાસે પણ ફોટોગ્રાફ અને પુરાવા છે, એવો દાવો કરે છે. તો આમાં સાચું કોને માનવું? પોલીસ આમાં યોગ્ય તપાસ કરે તો જ સાચું બહાર આવે. પોલીસ તપાસ માટે અમે ફરિયાદ કરી છે, જે સત્ય હશે એ પોલીસ બહાર લાવશે. અચ્છા, પણ આમાં આપનું ને આપના પુત્રનું નામ કેમ આવી રહ્યું છે? કેમ, કોણ આપના વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે? હું એક સાહેબ, એક ધારાસભ્ય તરીકે હું અહીંયા કામ મારા વિસ્તારમાં કરી રહ્યો છું, તો મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે જ આ એક કાવતરું હોય એવું મને લાગે છે. પણ કાકડિયા સાહેબ, તમે રિપીટેડલી એવું કહી રહ્યા છો કે કોઈ આપના વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે. ષડયંત્ર કોણ રચી રહ્યું છે? જ્યાં સુધી અમરેલી ભાજપની આખા ગુજરાતને ખબર છે, આખા ગુજરાતમાં એ ચર્ચામાં છે કે અમરેલી ભાજપમાં સામસામા ખેંચતાણ ચાલે છે, આપને લાગે છે કે આપના પક્ષમાંથી એટલે કે ભાજપમાંથી જ આ કોઈ ષડયંત્ર રચી રહ્યું છે આપના વિરુદ્ધ? જોડાયેલા છે મને કઈ ખબર નથી. આ પ્રકરણમાં હું ક્યાંય છું નહીં, મારો છોકરો ક્યાંય નથી, એટલે મારું તો નામ નથી, પણ મારા દીકરાનું ક્યાંય નામ નથી. કોઈ દી એને ફોનમાં કોઈ એને વાત નથી કરી, કોઈ દી ઓફિસે કોઈ એને મળવા નથી આવ્યું આ પીડિતા કોઈ, અને પરબારું એને નામ દઈ દીધું છે, એ ખોટું નામ દીધું છે ટૂંકમાં. ના ના, આપનું નામ પણ છે, એ પીડિતા કહી રહી છે કે જેવી કાકડિયા શરૂઆતમાં જ બોલે છે. અને સાહેબ, સત્તા પક્ષના 161 કરતા વધારે ધારાસભ્યો હોય એમાંથી અમરેલી ને ધારીના જેવી કાકડિયા એનું નામ જ કેમ લે, એને જ કેમ નિશાને લેવાય? એની પાછળના કારણ કદાચ આપને ખબર જ હશે. સાહેબ, મારી પાસે કઈ નથી, હું એને કઈ ઓળખતો નથી, કઈ લેવા દેવા નથી, તોય હું કામ આપ્યું? પેલા કયો નામ મારું હું કામ આપવું જોઈએ મારા દીકરાનું? મારું નામ તો છે ને, મારા દીકરાની વાત કરું છું, એનું નામ હું કામ આપવું જોઈએ એમ? ચલો, આપના દીકરા સિવાય પ્રદીપ ભાખર કે જે પોતે પણ ભાજપ સાથે જોડાયેલા છે એનું નામ પણ આમાં આવી રહ્યું છે. આપ લગાતાર ઇનકાર કરી રહ્યા છો કે મને આમાં કશું ખબર નથી, અમારે તો કોઈ વાતચીત નથી થઈ. પ્રદીપ ભાખર સાથે આપની એકાદ વાર તો વાતચીત થઈ હશે ને? કોઈ પ્રકારની ક્યારેય વાત નથી થઈ. એ જે કરતો એને મુબારક, અમે ક્યાંય વાત કરી નથી આખા પ્રકરણની, અને અમને ખબર પણ નથી. ચલો એ બધી ઠીક છે, પરંતુ પ્રદીપ ભાખર અને આનંદ કાકડિયા એ બેને કોઈ સંબંધ છે? એમને પારિવારિક કે પછી દોસ્તીયારીના કોઈ એવા સંબંધ છે ખરા આ બંને વચ્ચે? નહીં, કોઈ પ્રકારનો એવું કઈ સંબંધો છે જ નહીં. એવા સંબંધો હોય રાજકીય મારી હારે હોય, કારણ કે મારો પાર્ટીનો પ્રમુખ છે એટલા માટે. નહીં, કોઈ સંબંધો પારિવારિક કે કોઈ સંબંધો બીજા કોઈ નથી, પાર્ટી લેવલના સંબંધો થઈ જ છે. બાકી હું કરે આપણને ખબર નથી, જે કરતો હોય મુબારક. તો કાકડિયા સાહેબ, આ જે પીડિતા છે એ આપનું, આપના પુત્રનું, આપના બંનેનું નામ સતત લઈ રહી છે. આપ કહી રહ્યા છો કે આ બધી જ ખોટી વાતો છે, તો માનહાનિનો દાવો કરો ને આપ એની વિરુદ્ધ. અમે કરી દેવાના જ છીએ, દાવો કરવાના જ છીએ. અચ્છા,
ફરિયાદ દાખલ કરી છે, ફરિયાદને અંતે શું આવે પછી અમે દાવો દાખલ કરવાના જ છે. બરાબર, પણ પક્ષના કોઈ નેતાએ આપની સાથે કોઈ વાતચીત કરી છે? પ્રદેશ કક્ષાએથી આપની સાથે કોઈ સંવાદ થયો છે કે ભાઈ આપ ફસાઈ ગયા છો, ચલો તમારી મદદ કરીએ, અથવા તો આપની સાથે છે એવું કોઈ કહેનાર છે? એક વસ્તુ સાહેબ હું કહું, અમે ક્યાંય સહી જ નહીં તો પછી પક્ષને મારે કહેવાની જ ક્યાં વાત રહી? અમે કોઈ જગ્યાએ ક્યાંય એમાં ફસાયેલા હોય તો અમારે ક્યાંક વાત કરવી પડે ને. મારો છોકરો ક્યાંય ફસાયેલો જ નથી ને એ બાબતમાં ક્યાંય હોય જ નહીં. એનું ઘેર અને ઘેરેથી સાઈડ ઉપર બીજે ક્યાંય હોય જ નહીં, તમને મળે જ નહીં ક્યારેય. અને કોઈ પણ 1000 જણને પૂછી લ્યો મારા છોકરામાં કઈ એવા અવગુણ હોય તો. આ તો ઈરાદાપૂર્વક સાહેબ, ઈરાદાપૂર્વક મને બદનામ કરવા માટે, મારી રાજકીય કારકિર્દી પૂરી કરવા માટેનો આ એક ષડયંત્ર થઈ રહ્યું છે, બીજું કાંઈ નથી સાહેબ. તો કાકડિયા સાહેબ, આમાં સવાલ તો એ થઈ રહ્યો છે કે આખરે ષડયંત્ર શબ્દનો આપ વારંવાર ઉપયોગ કરી રહ્યા છો, તો આપના ચલો રાજકીય નહીં, કોઈ તો એવા દુશ્મન હશે ને જેને આપ જાણતા હો કે જે આ કદાચ આપની વિરુદ્ધ કરી શકે. એવા કોણ દુશ્મન છે આપના જે આપની વિરુદ્ધ આવું ષડયંત્ર રચે? મને કેમ ખબર પડે અત્યારે? કે હાલો અમે એને ઓળખતા જ નથી તો અમને ખબર કેમ પડે? અમે એને ઓળખતા હોય, ક્યાંક કોન્ટેક્ટમાં હોય તો ક્યાંક ખબર પડે અમને. એના કોન્ટેક્ટમાં નથી તો આપણે કેમ ખબર પડે? ના, આપણે એને માટે કોઈ પ્રકારનું મળવા માટે કોઈને મોકલ્યા નથી, અને અમે ડાયરેક્ટ ફરિયાદ જ આપી દીધી, ભાઈ જે છે એ પોલીસ બહાર લાવશે. અચ્છા, પરંતુ આમાં તમારે પોલીસ સહયોગ આપવો પડશે, કારણ કે ખૂબ જ ગંભીર સંગીન આરોપ છે ગાંજાની હેરાફેરીનો, અને આપના જ પુત્રની નિકોલની ઓફિસ પર આપ પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર છો? નિકોલ ઓફિસમાં છે ને સીસીટીવી કેમેરા છે જ ને, ગમે ત્યારે જોઈ લે આવીને. મારો છોકરો ગાંજો હું કાંઈ સિગારેટે નથી પીતો, માવો નથી ખાતો. તો કાકડિયા સાહેબ, આપને એક અંતિમ સવાલ એ પૂછવો છે કે શું આપને એવો કોઈ ડર લાગે છે ખરો કે આપની જે રાજકીય કારકિર્દી, જેના વિશે આશંકા આપ વારંવાર વ્યક્ત કરી રહ્યા છો, એટલે પૂછું છું કે આપની રાજકીય કારકિર્દી ખતમ કરવાની કોઈ રણનીતિ ચાલતી હોય અને આપને લાગે છે કે ભાજપમાંથી જ આ ષડયંત્ર ચાલતું હોય, તો આપની શું પ્રતિક્રિયા? સાહેબ, ગમે એટલા ખાવા જવા જે કોઈને કરવું હોય કરે. હું એક ગામડાનો માણસ છું, ગામડામાં પબ્લિક સાથે જોડાયેલો છું, મારા વિસ્તારમાં સતત કાર્યશીલ છું, અને મારા ગામડાઓ મારી હારે જોડાયેલું છે. બધાને મારા ગામડાને ખબર મેં જે કામગીરી કરી છે એ લોકો એના આભારે મને મત આપે છે. અને સોશિયલ મીડિયામાં આવતો હોય તો એ લોકોને એમ થાય ને કે આ શું છે એમ. ના, હકીકત હાવ ખોટી છે, ઉપજાવી કાઢેલી છે. મારી કારકિર્દી ખતમ કરવાનું આખું કાવતરું છે. જેનું હોય એનું મુબારક. આવું કરવું ન જોઈએ, ઈશ્વરની સાક્ષીએ. બિલકુલ, આભાર અમારી સાથે કાકડિયા સાહેબ જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. પરંતુ એમના અંતિમ શબ્દો ખૂબ જ મહત્વના છે સંવાદમાં. છેલ્લા શબ્દો એ જેને જે કાવા દાવા કરો ને એને મુબારક, અને કહ્યું કે ઈશ્વરની સાક્ષી આવું ન પણ કરવું જોઈએ. એમણે એ સીધા એ લોકોને સંદેશ આપી દીધો, એમણે એ તાકી દીધું. પરંતુ એ આખા ઇન્ટરવ્યુમાં મુફદ્દલ એક શબ્દ એમનો એ પણ છે, પ્રશ્નો પૂછ્યા આપણે કે 14 પ્રશ્નો ષડયંત્ર મારા વિરુદ્ધ ચાલી રહ્યું છે, કાવતરું ચાલી રહ્યું છે. તમે જો કે ધારાસભ્ય છે સત્તા પક્ષના, ભાજપના ધારાસભ્ય, એમના વિરુદ્ધ આવું ષડયંત્ર આખરે રચવાની કોને જરૂરિયાત પડી? જો એમના દાવા સાચા હોય તો એનો મતલબ કે અમરેલીની એ રાજકીય ધરતી પર કોઈ ગેમ ચોક્કસથી રમાઈ રહી છે. જો એમના દાવા સાચા હોય ને જો એ પીડિતાના દાવા સાચા છે તો પછી એનું સત્ય પણ બહાર આવવું જરૂરી છે. મુફદ્દલ, બિલકુલ. અને જે 14 પ્રશ્નો આપણે પૂછ્યા, 7 થી 8 સવાલોના જવાબ જે આપણે સાંભળ્યા, દર્શકોએ પણ સાંભળ્યા, કે માત્ર ષડયંત્રની વાત કરી રહ્યા છે અને અમે કોઈને ઓળખતા નથી, આ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. એટલે બિલકુલ ખુલીને નથી બોલતા. પણ એમણે એક વાત છેલ્લે કહી દીધી કે જેને જે કાવા દાવા કરવા હોય કરી લે, હું ગામડાનો માણસ છું, આ પ્રકારના જે શબ્દો છે એમ કરીને કદાચ એમણે એ ખેમાને, એ વિરોધી છાવણીને મેસેજ તો આપી જ દીધો છે કે તમે જો મારી વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છો તો હું પણ તૈયાર છું તમને જોઈ લેવા માટે. બિલકુલ. આપણી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીએ. ધર્મેશ, આ કે અમરેલી આ કેમ વારંવાર ચર્ચામાં આવી જાય છે, ને પણ સત્તા, એવું નહીં કે વિપક્ષના, સત્તા પક્ષના નેતાઓ, ધારાસભ્ય, એમની સામે સતત આંગળી ચિંધાતી રહે છે. પહેલા કૌશિક વેકરિયાનું ખૂબ ખાસું પ્રકરણ ચાલ્યું, અને હવે આ જેવી કાકડિયા. વિકાસ, અમરેલીની જે તમે વાત કરી એ અમરેલીનો આ જે પ્રકરણની જો વાત કરીએ તો સતત 2 દિવસ સુધી સોશિયલ મીડિયામાં આ જે પીડિતા છે એના પતિ છે એ પણ લાઈવ થાય, પછી પીડિતા થાય, અને પછી પીડિતા ગીર સોમનાથની જે તાલાળા પોલીસ સ્ટેશનમાં પહોંચે અને ત્યાં પણ એક જ વાત કે જે સોશિયલ મીડિયામાં કીધી હોય
પરંતુ અમરેલીમાં જે વાત થઈ રહી છે, જેવી કાકડિયા સાથે આપણે જે વાત થઈ ગુજરાત ફર્સ્ટ સાથે, તો એમનું કહેવાનું એમ છે કે રાજકીય વિરોધી કોઈ ષડયંત્ર રચી રહ્યા છે. જોવાનું એ છે કે વિરોધી કોણ. મેં અગાઉ પણ કહ્યું છે કે ત્યાં તો કોંગ્રેસ મુક્ત છે, ત્યાં બિલકુલ ધર્મેશ, પાલિકાથી આપની વાત ચાલુ રાખજો, પરંતુ આ રિંગ આનંદ કાકડિયાને જઈ રહી છે. જેવી કાકડિયાના પુત્ર છે એમને ફોન લગાવી રહ્યા છે. જી, તો મેં આપને એ જ કહ્યું હતું કે ત્યાં કોણ આ ફોન કાપી ષડયંત્ર નાખ્યો. કોણ રચે છે. અને બીજું તમે જુઓ, ક્યાં નિકોલ, બાપુનગર કે ક્યાં અમરેલી, હજી તો આ અમદાવાદના બે વિસ્તારોનું નામ ચર્ચાય છે, કદાચ સુરતનું પણ નામ ચર્ચાશે. પણ સૌથી વધુ ટાર્ગેટ એવું છે કે ચાલો પ્રદીપ ભાખર માટે જ્યારે આપણે કાકડિયાને પૂછીએ છીએ તો કે એ જે કરતો હોય તે, અરે તમારા તાલુકા ભાજપનો પ્રમુખ છે, એના ઉપર જ્યારે આક્ષેપ હોય, અને આ ગાંજાથી માંડીને તમે જો દુષ્કર્મ સુધીની જે વાત છે, અને એ ફરિયાદ જ્યારે પોલીસ સ્ટેશનમાં આપી હોય તો એની તપાસમાં પણ વેગીલી બનવી જોઈએ, એ પણ થઈ નથી શકી. અને એમાં ધારાસભ્ય એમ કહે છે કે મારો પુત્ર ક્યાંય છે જ નહીં. પ્રદીપ ભાખર જે હોય તે, પણ એ પણ એક હોદ્દેદાર છે. હોદ્દેદારને નાતે તમે ભાજપના જ અગ્રણીઓ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? એને કોણ કરી રહ્યું છે? ભાજપનું કોઈ જૂથ કરી રહ્યું છે? એનું એપિસેન્ટર અમદાવાદ છે, સુરત છે, આ પણ એક તપાસનો વિષય છે. પરંતુ ગંભીરતા એ છે કે આવા આક્ષેપો થાય ત્યારે પાર્ટી લેવલે પણ પાછળથી સસ્પેન્ડ કરવાને બદલે તાત્કાલિક અસરથી જ્યારે ચોખ્ખું થાય, આ આક્ષેપો ચોખ્ખા થાય ત્યારે જ એમને ફરીથી આ પદ આપવું જોઈએ. પરંતુ સંગઠનમાં પણ ગમે તે કારણે આ પદ લઈ લીધું હોય, એ કદાચ એમના જે ગાંધીનગરના છેડા, કમલમના છેડાથી મળ્યું હોય, પરંતુ આવા સંજોગોમાં આવા આક્ષેપો થતા હોય ત્યારે આ વાત કરવી જોઈએ ને. અને આપણે જે વાત કરી, મા નાનીનો દાવો કરી શકે છે પીડિતાઓ પર. નિકોલ પોલીસ સ્ટેશનમાં આપી છે અરજી, એ તપાસ કરે છે. પણ બેમાંથી એક પ્રદીપ ભાખરનું જે નામ લેવાય છે એ તાલુકા ભાજપનો અગ્રણી, એટલે ભાજપનો એક હોદ્દેદાર છે. એની સામે જ્યારે આંગળી ચિંતાય તો આપણે અમરેલીનો આ 6થો 7મો બનાવ છે કે જેમાં રાજકીય નેતાઓનું નામ ચર્ચાય છે. અને એ ચર્ચા પાછળ કોણ છે કિંગ મેકર, કોણ એપી સેન્ટર છે, આ બહુ તપાસવાની જરૂર છે. અને સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌને ખબર છે, અમરેલીમાં પણ ખબર છે, બોલતા નથી પણ અમરેલીમાં પણ ખબર છે. આ જેને કહેવાય ને કે ધુવાળો નીકળ્યો છે એટલે આગ તો લાગી છે, કેવા પ્રકારની છે એ જોવાની છે. ધર્મેશ, આમાં આ જે સ્તરનો મોરે મોરો ચાલી રહ્યો છે, આપણે દક્ષિણની રાજનીતિમાં જઈએ, દક્ષિણ ગુજરાતમાં તો વસાવા વર્સિસ વસાવા ચાલે છે, પણ એ વિરોધ પક્ષ, એક સત્તા પક્ષ ને એક વિરોધ પક્ષ છે. આવા મોરે મોરા આપણને બીજે પણ જોવા મળશે. પણ આ અમરેલી ભાજપ પર જ્યારે આવીને ઊભા રહીએ, છેલ્લા કેટલાક પ્રકરણ તમે લઈ લો, એમાં પાયલ ગોટી પ્રકરણ પણ આવી ગયું કે જેમાં કૌશિક વેકરિયાની સામે આરોપો થયા. એ પછી હવે જેવી કાકડિયા આવ્યા છે, અહીંયા મોરે મોરો ભાજપના જ સામે કરી રહ્યા છે. ચોક્કસ. મેં આપને આજે એ પણ વાત કરું કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આંતરિક જૂથવાદ બહુ ખીલ્યો છે. એનું સૌથી મોટું જો એપી સેન્ટર હોય તો અમરેલી છે. અમરેલીમાં તમે કહો મોરે મોરો જેવી જે વસ્તુ થાય છે, એમાં ક્યાંક પાછલે બારણે ભાજપનો કોઈ અગ્રણી અથવા ભાજપનો કોઈ વ્યક્તિ અથવા ભાજપનું એક જૂથ રીતસરનું સાથે હોય છે, એ બધાને ખબર છે. આવી જ હાલત બીજા જિલ્લાઓમાં છે. આજે તમે જુઓ કે માણાવદરમાં 30 વર્ષથી કામ કરતા ભાજપના અગ્રણીના પુત્રની બદલી થઈ. એમણે સીધો જ સીએમ અને ગૃહ રાજ્યમંત્રી અને પાર્ટી પ્રમુખને પત્ર લખ્યો છે. એમનું કહેવાનું એમ છે કે મારા જ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવરડેરીના દિનેશ ખટારિયાએ મારા પુત્રની બદલી કરાવી છે, કારણ કે હું એના સાવરડેરીના આક્ષેપો કરતો હતો. હવે આવા મોરે મોરોમાં આ જે ગંભીરતા આવી છે મુફદ્દલ, કે જે પીડિતાવાળી જ્યારે વાત આવી છે ત્યારે ચારિત્રની જ્યારે વાત થાય ત્યારે પક્ષના લેવલે, હું હજી કહું છું, નિર્દોષ હોય કાંઈ ન થાય તો ફરીથી એ પદ ઉપર આવે. પણ ખુદ જેવી કાકડિયા કહે છે કે એ જે કરતો હોય, પ્રદીપ ભાખર જે કરતો, આનંદ કાંઈ નથી ચિત્રમાં. એટલે તમે જે કાંઈ કરતો હોય, એટલે એક આક્ષેપ થઈ રહ્યા છે, પીડિતા આક્ષેપ કરી રહી છે. 2 દિવસ સોશિયલ મીડિયામાં કરી અને પછી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. તો અરજી આપી છે ત્યારે તમે પદની ગરિમા અથવા પદના જે મોભો છે એ પણ જળવાતો નથી. એનો મતલબ એ છે કે તમારા હિત શત્રુ પક્ષના જ છે, પક્ષ વિરોધી કોઈ છે કે તમારા હિત શત્રુ છે, એ પણ એક તપાસવાની જરૂર છે. જી બિલકુલ, આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે ભરતભાઈ કાનાબાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, ભાજપ નેતા. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે.
સાહેબ, આ અમરેલીમાં આખરે શું થઈ રહ્યું છે? ને હમણાં જે જેવી કાકડિયાનું આ પ્રકરણ, તમને બધી વિગતો ખબર હશે. જેવી કાકડિયા કહી રહ્યા છે કે મારા વિરુદ્ધ એક રાજનીતિક ષડયંત્ર ચાલી રહ્યું છે, મારું કરિયર પૂરું થઈ જાય એ રીતના પ્રયત્નો છે. શું કહેશો આપ આ બાબતે? ના, આખી આ તમામ ઘટનાનું મને કોઈ અંગત માહિતી છે નહીં, અને મેં બી મીડિયા ઉપર જોયેલું છે, ડિજિટલ મીડિયા ઉપર ને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર બધા સમાચારો. એટલે જેવી હું બહુ સારી રીતે ઓળખું છું, મારા મિત્ર છે અને અમારા પાર્ટીના સક્રિય છે, આગેવાન છે. એટલે હવે તો આખો વિષય જ જયારે આવો ગંભીર આક્ષેપો છે એટલે ચોક્કસપણે કાયદાનું કામ કરીને ન્યાયિક તપાસ થાય જ. પણ આખી ઘટના જ કમનસીબ છે અને ગંભીર આક્ષેપો છે. પણ જેવીને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી વ્યક્તિગત ધોરણે એમના વિશે મારો બહુ સ્પષ્ટ અભિપ્રાય છે કે એક વ્યક્તિગત રીતે આવી કોઈ એક્ટિવિટીમાં સંડોવાયેલા હોઈ શકે ક્યારે પણ. ચલો, માની લીધું કે ચલો એ ક્યાંય સંડોવાયેલ નથી, પરંતુ એ વાત પછી સાચી સાબિત થઈ જાય કે એમના વિરુદ્ધ આવું ષડયંત્ર ચાલી રહ્યું છે, તો કોણ છે એ, કયું એ યુનિટ છે અમરેલીમાં કે જે આવા સત્તા પક્ષના ભાજપ નેતાઓને દબાવવા માટે, એમનું કરિયર ખતમ કરવા માટે એક આખો પ્લાન બનાવી રહ્યા છે અને પ્લાનને ઇમ્પ્લિમેન્ટ, એમાં અમલીકરણ પણ કરે છે એનું? હવે એ તો કેવું અઘરું છે, કેમ કે આક્ષેપો તો એક વ્યક્તિગત કોઈ બેને કરેલા છે અને એની પાછળ કોઈ છે કે નહીં, ખરેખર શું ઘટના બની છે એ તો હવે સંપૂર્ણપણે તપાસનો વિષય. જો પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં એ પણ મને ખ્યાલ નથી. પણ મારે તો જેવી બાબતમાં મારે ખાલી કહેવાનું છે કે હું જેવી રીતે ઓળખું છું, આવી કિસ્સાએ જેવી ક્યારેય હોઈ શકે નહીં. આવી કોઈ ઘટનામાં પણ એમની પોતાની વ્યક્તિગત રીતે કોઈ રીતે આમાં ઇન્વોલ્વમેન્ટ ન હોય. પણ સાહેબ, જો સાચું હોય તો આ રાજનીતિ કયા સ્તરે જઈ રહી છે? ક્યાં આપણે પહોંચી ગયા છે? આ રીતની સ્થિતિ આપણા ગુજરાતમાં સર્જાયેલી છે. ના, સાચા હોવાની વાત જ કે હજી તો મને નથી લાગતું આમાં કોઈ ફરિયાદ પણ ખરેખર કોઈ જગ્યાએ થઈ હોય. જે કઈ બન્યું છે એક ઇન્ટરવ્યુના સંદર્ભમાં બધી વાતો થઈ રહી છે. અને કમસે કમ ગુજરાતમાં તો હું નથી માનતો કે રાજકીય લોકો આ પ્રકારના નિમ્ન સ્તરે કોઈ આવા, અમારા ભારતીય જનતા પાર્ટીમાં તો મેં ક્યારે આવું સાંભળ્યું નથી. બાકી તો હવે આખી ઘટના જયારે ચર્ચામાં છે, એની કદાચ પોલીસ ફરિયાદ કે તપાસ થાય તો ચોક્કસપણે એની પાછળ કોણ છે, શું કામ આ બધું બન્યું એનો ખ્યાલ આવે. પણ હાલ પૂરતું તો વધારે આમાં કેવું અયોગ્ય અનુચિત છે મને લાગે મારા માટે. એટલે જેવી કાકડિયાને તમે તમારી ફેસ વેલ્યુ પર લઈ રહ્યા છો કે તમે એના પર ક્લીન ચીટ આપો છો કે આવું કશું એ સંડોવણીમાં ના જોય? ના હોય શકે. જેવી પોતે કોઈ ભરતજી, આમાં સવાલ એ છે ભરતજી કે ચાહે પાયલ ગોટીનું પ્રકરણ હોય કે પછી બીજા કેટલાક પણ આરોપ થયા છે, લોકસભા ચૂંટણી વખતે પણ બે જૂથવાળા સતત આરોપ થઈ રહ્યા છે. આપ અમરેલી ભાજપના પણ ખૂબ મોટા નેતા છો, અનુભવી નેતા છો. આ સવાલ ઉપર તો મંથન થવું જોઈએ કે અમરેલી ભાજપમાં આ ખીચડી શું રંધાઈ રહી છે? અમરેલી પૂરતી તમે વાત કરો તો ચોક્કસપણે ઘણા બધા વિવાદો આવા સર્જાઈ રહ્યા છે અને કમનસીબ પણ છે. પાર્ટી માટે પણ જેને કહેવાય ને બરાબર ન કહેવાય એ પ્રકારની પરિસ્થિતિ છે. પણ મને લાગે છે કે આ અમરેલીમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે પાર્ટી તરીકે ચાલી, અહીંયા નેતાઓનું વર્ચસ્વ, નેતાઓની જ પાર્ટી છે. સંગઠન જે બીજી જગ્યાએ અમારા જિલ્લાઓમાં ચાલે છે એવું કોઈ સંગઠનના મૂળિયા ક્યારે એટલા ઊંડા અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ક્યારે નથી. નેતાઓની પાર્ટી ખરી, લીડરો ઘણા બધા છે, ઘણા શક્તિશાળી નેતાઓ પણ છે. પણ જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું જે ફ્લેવર છે એ બીજી જગ્યાએ છે. આજે ભાવનગર, રાજકોટ આપણે જોઈએ એવું સંગઠનની કોઈ વ્યક્તિગત ધોરણે, વફાદારીના ધોરણે સંગઠનમાં પણ નિમણૂકો થતી હોય છે. એટલે આવી બધી વિચિત્રતા, વિસંગતતાઓ સર્જાતી હોય છે. પાર્ટી તરીકે અમારે ત્યાં સંગઠનની જે ભારતીય જનતા પાર્ટીની જે ફ્લેવર બીજી બધી જગ્યાએ ડેવલપ થયું એવું ક્યારેય નથી હોતી અમરેલી જિલ્લામાં. બિલકુલ, આભાર ભરતજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. હવે સત્તા પક્ષના નેતા છે એટલે બધું મોઘમમાં જવાબ આપી રહ્યા છે અને જેને સાંભળવાનો છે સાંભળી પણ લેશે, પરંતુ એમણે એ જેવી કાકડિયાને ફેસ વેલ્યુ પર લઈ રહ્યા છે કે આમાં એમની ક્યાંય સંડોવણી ન હોય, પરંતુ આમાં નિષ્પક્ષ તપાસ થાય એ જરૂરી છે. કારણ કે ખૂબ જ ગંભીર અને સંગીન આરોપ છે. દુષ્કર્મનો આરોપ તો છે જ, સાથે સાથે ઘણી એ જે દીકરી છે
પીડિતા છે એનો દાવો એ છે કે આવી એક નહીં અનેક એવી જે દીકરીઓ છે એને ફસાવવામાં આવી છે, એની સાથે આવું સ્મગલિંગ કરવામાં આવે છે, ગાંજાની હેરાફેરી થાય છે. જો આવું સાચું હોય એ બાબતે કડકમાં કડક બીજો જે દાવો થઈ રહ્યો છે એ પણ સોશિયલ મીડિયા પર જે દાવો થઈ રહ્યો છે એ પણ આમાં ઉમેરી દઈએ કે સોશિયલ મીડિયા પર એક એવો પણ દાવો થઈ રહ્યો છે કે આ પીડિતાના પતિ છે એ પણ સામે આવ્યા અને એમણે કહ્યું કે આ જે આરોપ થઈ રહ્યો છે શંકાસ્પદ છે. અને એ પછી પીડિતા પણ ફરીવાર ક્યાંક આરોપ કરે છે કે એના પતિને ધમકાવીને દબાવીને આ પ્રકારનું નિવેદન અપાવડાવવામાં આવ્યું છે. એટલે આમાં ઘણા બધા આટાપાટા છે. એ જે રહસ્યોના આટાપાટા છે એમાંથી સત્ય ખેંચીને બહાર લાવવાનું છે. બિલકુલ એ જવાબદારી પોલીસની છે. અમને પણ પોલીસ પર પૂરેપૂરો વિશ્વાસ છે. હવે આશા રાખીએ કે આ આખા પ્રકરણનું સત્ય બહાર આવે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.